જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્ર. બોલો તમે સાહેબ. પૂછો એટલે એ વસ્તુ આપણે તમને જવાબ આપી દીધો છે, પણ યુટ્યુબમાં મૂકીએ જેથી કરીને અન્ય ખેડૂતો મૂંઝાતા હોય તો એમને ધ્યાનમાં આવે, અને પછી હું એની અંદર વધારાનું માર્ગદર્શન પણ આપીશ. પહેલા તો તમારે જે પ્રશ્ન છે એ જ તમે મને પૂછો, જે વોટ્સએપમાં પૂછ્યો છે. સાહેબ અમારી ટોટલ 20 એકર જમીન છે. પર્સનલ ડિટેલ નહીં બોલતા, આપણે યુટ્યુબમાં મૂકશું એટલે. હાજી સાહેબ, 20 એકર જમીન છે. એમાં મારા દાદાએ, એના પપ્પાથી મારા દાદાને આવી ને મારા દાદાના 2 ભાઈ છે ને 1 બેન છે, પણ જે તે વખતે મારા દાદાનું નામ આવી ગયું નોંધમાં. પછી બીજી નોંધ પડી છે, એમાં બધા વારસદારના નામ છે ને સામે નોંધમાં લખેલું છે કે પેલી નોંધથી નિકાલ થઈ જતા. હવે બીજા ભાઈ લોકો છે તે લોકોએ કેસ કરેલા છે હમણાં. તેમાં મામલતદારે અમારા ફેવરમાં ચુકાદો આપ્યો, કલેક્ટરે અમારા ફેવરમાં ચુકાદો આપ્યો. પછી તમે મને અગાઉ પૂછી લીધું તો મેં તમને કહી દીધું હતું કે ગમે ત્યાં જશે તમારી ફેવરમાં ચુકાદો હજી આવશે. પછી એ લોકો સચિવ પાસે ગયા તો સચિવે તમારી ફેવરમાં આવશે, નહીં આવ્યો એ પેલા કહી દો કે આવી ગયો. નહીં, સચિવે એમ કીધું કે તપાસ કરાવો પાછી. તો રિમાન્ડ થયો કેવાય, એમાં ચિંતા નહીં કરવાની. રિમાન્ડ શું છે ખબર છે? કે યોગ્ય નિર્ણય કાયદા અનુસાર લેવાનો છે કે એટલા પૂરતી જ વાત છે, તમારી ફેવરમાં જ છે એ ચુકાદો. બરાબર. અમે એ લોકોને એમ કીધું કે થોડીક જમીન આપી દઈએ 5 એકર, એ લોકો માંગવા તૈયાર નથી. કાંઈ વાંધો નહીં, આ તો સમાધાનની પ્રક્રિયા છે. સારું કહેવાય તમે દેવા તૈયાર છો, નથી દેવા એને ઉઘાડા પૈકી જવું પડશે. પણ એ લોકો તો પાછા કેસ એમ કે અમે હાઈકોર્ટ સુધી જઈશું. ભલે ને જાય, જો કાયદાકીય અધિકાર છે પેલા કોઈ પણ ક્યાંય લડવાનો જવાનો. તમારી 100% થશે. જે કેસમાં હું અભ્યાસ કરીને કહી દઉં, કેટલાક મારા અનુભવના તારણો છે. પણ સાહેબ વારસાઈ તો ખોટી જ કહેવાય ને. એમ ખોટી જ કહેવાય, એ લોકો 100% ખોટા છે. નહીં સાહેબ, અમે એમ જોવા જઈએ તો અમે ખોટા, કેમ કે મારા દાદાનું નામ છે ખાલી. એકચ્યુઅલી તો બધાનો ભાગ થાય કે નહીં એમાં? ભલે બધાનો ભાગ થાય, પણ વર્ષો પહેલાનો કેસ છે, તમારી ફેવરમાં ચુકાદો આવી ગયો છે. 35-40 વર્ષ થયા તમારી ફેવરમાં ચુકાદો આવી ગયો છે. એટલે કહું છું, હું જો નીતિમત્તા ને પ્રમાણિકતાની વાત કરતો, પણ જ્યાં કાયદાકીય બાબત આવે ત્યાં કાયદાને જ અનુસરવું પડે. તમારી ફેવરમાં ચુકાદા 2 વખત આવી ગયા છે, ગમે ત્યાં જશે તમારી ફેવરમાં જ આવશે. પછી હાઈકોર્ટમાં જાય તો કદાચ ગમે ત્યાં જાય, પહેલા રેવન્યુ કોર્ટ થી ઉપર તો લગભગ ભાગ્યે જ કઈ ફેરફાર થાય, કારણ કે રેવન્યુ અધિકાર, એક વસ્તુ સમજી લેજો, સિવિલ કોર્ટ અને રેવન્યુ કોર્ટ જુઓ ને, સિવિલ કોર્ટમાં બધી પ્રકારના કેસ જતા હોય એક જ મેજિસ્ટ્રેટ પાસે. જયારે રેવન્યુ કોર્ટમાં રેવન્યુ લગતા જ કેસ ચાલે, તો રેવન્યુ ના એક્સપર્ટ કોણ કહેવાય? રેવન્યુ કોર્ટ કહેવાય. તો હમણાં પાછું એ લોકોએ કલેક્ટરને સોંપેલું, સચિવે લઈને આવ્યો છે. હા, તો પછી કલેક્ટરે પાછું મામલતદાર સાહેબનો ઓર્ડર કાયમ રાખ્યો. મામલતદારનો મૂળ હુકમ શું છે? એ અમારા ફેવરમાં છે. તો એ જ કહું છું ને કે તમારી ફેવરમાં આવશે. તો મેં પેલા કહી દીધું, તમે કયો એ પેલા કહી દીધું. તો એ લોકો પાછા સચિવ પાસે ગયા. તો ભલે ને ગયા, એને જે જવું હોય ત્યાં જાય. તો હું તમને કહું છું પેલા એક વસ્તુ સમજી લો, મેં સમજીને વાત કરી હોય, સમજ્યા વગરની વાત ન કરી હોય કે તમારી ફેવરમાં આવશે. તમે તો પછી મને કહો છો કે અહીંયા આ થયું, અહીંયા થયું. મેં તેને પેલા કહી દીધું કે આમાં તમારી ફેવર જ આવશે. પૂછી લ્યો. વારસાઈ તો એ જ વારસાઈ પ્રમાણે આવે ને કે હું શું થશે? તમે શું પૂછો? હવે આ ચુકાદો આ જેમ છે એમ જ રહેશે. સમજી લો, તમારી ફેવરમાં આવ્યો છે ને તમારી ફેવરમાં જ રહેશે, જ્યાં જશે ત્યાં. જો એકવાર મામલતદારે આપ્યું, રિવિઝન થયું, પ્રાંતમાં ગયો, કલેક્ટરે ચુકાદો આપ્યો, ત્યાંથી એસએસઆરડી માં ગયો, એસએસઆરડીએ જે રિમાન્ડ કર્યો, રિમાન્ડમાં કલેક્ટરે મામલતદારને કીધું, મામલતદારે પાછું તમારી ફેવર, બધી જગ્યાએ તમારી ફેવર આવ્યું છે. હવે બીજો પ્રશ્ન તમે શું પૂછો છો એ અગત્યનો છે, એ પૂછી લો. એમ છે કે અમારા વકીલે એમ કીધું કે હવે તમે એક કામ કરો, આ જમીન છે ને તે કોઈને વેચાણ દસ્તાવેજ થી હમણાં તમારા સગાવાલા કોઈ હોય એને આપી દો. એમ? હા, તો વેચી શકો. હા, બોનાફાઇડ પરચેઝર તરીકે જો કોઈને વેચો ને, તો એક વસ્તુ ધ્યાન રાખવાની, જમીન તો વેચી શકાય, ચાલુ કેસ હોય તો વેચી શકાય. તમારામાં તો કેસ ફેસલ થઈ ગયા છે, અપીલમાં ગયો હોય તો વેચી શકાય. નહીં, એ લોકો પાછા અપીલમાં ગયેલા છે, 60 દિવસની મુદત આવીને. પણ તમારે ખાલી દસ્તાવેજમાં ટાચ મારવાની. બરાબર. કે ભાઈ વકીલે અમારે એમ કીધું, આવી ગયા છે, ટૂંકી ટાચ મારવાની. જેમ આપણે બધી નોંધની કેમ ટાચ મારી, આ પ્રકારની નોંધ જ છે. અમારા વકીલે એમ કીધું કે તમે કોઈ સગાવાલાને જમણા ખાલી વેચી નાખો. એમ? હા, વેચી શકાય, કોઈ ચિંતા ના કરો, વેચી શકાય, ત્રાહિત વ્યક્તિને વેચી શકાય. હા, ઓકે સર, થેન્ક યુ, આભાર. ભલે ભઈલા, એક વસ્તુ સમજી લો, હું સમજ્યા વગરના એકય જવાબ દેતો નથી. હા, નહીં એટલે સાહેબ અમારામાં છે ને, અમારા જ ગામમાં એક એવો કેસ હતો ને કે બધા જીતી આવ્યા, પછી લાસ્ટમાં હાઈકોર્ટમાં તે સામેવાળા વારસાઈ
પણ બોનાફાઇડ પરચેઝર તરીકે વેચો. હા, નહીં પણ એ પછી વારસાઈ હાઈકોર્ટે વારસાઈ નું કીધું એમ. કોઈ કેસમાં થાય ખરું, એવું ન થાય એવું નથી કાંઈ. હા, તમારા કેસમાં શક્યતા નથી. 5 વખત ચુકાદા તમારી ફેવરમાં આપ્યા. સમજી લ્યો. જો ફરીને રિપીટ કરું, મામલતદારે ચુકાદો આપ્યો, ત્યાંથી ડેપ્યુટી કલેક્ટરમાં ગયો, ડેપ્યુટી કલેક્ટર ના થી એટલે કલેક્ટરમાં અપીલમાં ગયો, કલેક્ટરે તમારી જ માન્ય રાખી, ત્યાંથી એસએસઆરડીમાં ગયો, એસએસઆરડી રિમાન્ડ લઈને પાછો આવ્યો કલેક્ટરમાં, કલેક્ટરે માન્ય રાખ્યો. સચિવ સાહેબ એમ કીધું કે તમે વારસાઈ પરત્વેની કામગીરી કરવામાં આવે એમ. હા, પણ એને તપાસ માટેનો હુકમ કર્યો કહેવાય, રિમાન્ડ કર્યું. હા, હાજી આવ્યું તો તમારી ફેવરમાં ને. ઓકે, હા, બરોબર છે. બધી જગ્યાએ તમારી ફેવર છે. હાજી ભાઈ, થેન્ક યુ. ભલે ભાઈ.